નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે યુડાએસ પ્લસમાં શાળામાં એક્ટિવ વિદ્યાર્થીઓની તમામ વિગત એક્સેલ ફાઇલ કેવી રીતે ડાઉનલોડ કરવી, અપર આઈડી જનરેટ કરવા માટે નામ મેચ થતા હોય તેવા વિદ્યાર્થીઓને કેવી રીતે શોધવા, આધાર વેલિડેશન સ્ટેટસ કઈ રીતે ચેક કરવું, અપાર સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, કઈ કઈ વિગત મેચ થશે તો અપર આઈડી જનરેટ થશે. હાલ જે નામ મેચ થતા હોય તેવા વિદ્યાર્થીઓને અપર આઈડી જનરેટ થાય છે. તો ચાલો આપણે જોઈએ કે આપની શાળામાં જે વિદ્યાર્થીનું નામ મેચ થાય છે તે વિદ્યાર્થીની યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી અને કેવી રીતે તેના અપર આઈડી એપ્લાય કરવું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપના કોઈ પણ બ્રાઉઝરમાં યુડાએસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલ આપના આઈડી શાળાના આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. તેમાં ડાબી બાજુ જે આ બધા તમામ મેનુ આપેલા છે, જે મેનુમાં અહીંયા લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું છે, જેમાંથી અહીંયા એક્ટિવ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે આપની શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને યુડાએસ પ્લસમાં નામ બોલે છે તેવા તમામ વિદ્યાર્થીઓની યાદી આવશે. જે અહીંયા જમણી બાજુથી ડાઉનલોડ એક્સેલ પર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે એક્સેલ ફાઇલ ડાઉનલોડ થશે, જેને આપણે નવું ફોલ્ડર બનાવી સેવ કરી લેવાની રહેશે. જે એક્સેલ ફાઇલ ડાઉનલોડ થશે તે આવી એક્સેલ ફાઇલ આવશે, જેમાં આપની શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની તમામ વિગત જેવી ક્લાસ, સેક્શન, નેમ, પેન નંબર, જે યુડાએસ પ્લસમાં તમામ વિગત હોય છે તે તમામ વિગત અહીંયાથી આપને મળી રહેશે. હવે આ જે એક્સેલ ફાઇલ છે તેમાં આપણે જે જરૂરી કોલમ છે તે રાખીશું, બાકી બધી આપણે કોલમ છે જે આપણે હાઈડ કરી દઈશું. અત્યારે આપણે વર્ષની કાંઈ જરૂર નથી. સ્ટેટ કોડ, ફાધર નેમ, મધર નેમ, સોશિયલ કેટેગરી, માઇનોરિટી, બીપીએલ એની પણ અત્યારે હાલ આપણે કાંઈ જરૂર નથી. CWS એન્ડ ટાઈપ ઓફ ઇમ્પ્લિમેન્ટ, રિપીટર, સિલેક્ટેડ ડુપ્લિકેટ, એન્ટ્રી સ્ટેટસ જેવા કોલમ આપણે હાઈડ કરી દઈશું. વધારાના જે છે MBU સ્ટેટસ જે કોલમ છે એ આપણે હાઈડ કરી દઈશું, જેને હાલ આપણે જરૂર નથી. તો હવે અહીંયા જે W કોલમ છે ત્યાં સુધીનો રિપોર્ટ યુડાએસ પ્લસની સાઇટમાંથી ડાઉનલોડ થશે. હવે આપણે જે એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી તેમાં સૌપ્રથમ તો આપણે જોવાનું છે કે જે આપણા જે યુડાએસ પ્લસમાંથી ડેટા ડાઉનલોડ થયો તો તેમાંથી કેટલા વિદ્યાર્થીઓ છે કે જેના GR મુજબના નામ અને નેમ એસ પર આધાર જે આપણે યુડાએસ પ્લસમાં ડેટા નાખેલો છે તે મેચ થાય છે. તો તેની માટે એક સિમ્પલ આપણે ફોર્મ્યુલાનો યુઝ કરવાનો રહેશે. સૌપ્રથમ તો આપણે તેમાં પહેલા તો ઇક્વલ ટુ કરીશું, પછી જે આ સી કોલમમાં જે નેમ આપ્યા છે ત્યાં હું તમને એક અહીંયા ડેમો બતાવું છું. ઇક્વલ ટુ કરીશું અને જે નામ આપણે મેચ કરવા છે તે સેલમાં ક્લિક કરીશું. આપણે આ નામ મેચ કરવું છે તો ત્યાં ક્લિક કરીશું, ફરી વખત ઇક્વલ ટુ કરીશું અને આપણે બીજું નામ લેવું છે નેમ એસ પર આધાર, તો ત્યાં ક્લિક કરીશું અને એન્ટર આપીશું. તો જો આ બંને નામ મેચ થતા હશે, નેમ અને નેમ એસ પર આધાર, નેમ અને નેમ એસ પર આધાર, તો અહીંયા આપણને ટ્રુ બતાવશે. અહીંયા મેચ નથી થતા એટલે ફોલ્સ બતાવે છે. અને અહીંયા જે આપણે ફોર્મ્યુલા મૂકી તે બધી કોલમમાં લાવવા માટે આપણે કોલમની સેલની જમણી બાજુ ખૂણા પર જઈશું અને અહીંયા ડબલ ક્લિક કરીશું એટલે તમામમાં તે ફોર્મ્યુલા આવી જશે. તો હવે આપણે અહીંયા જે નામ મેચ કરાવ્યા છે તો તમામ ડેટાનું આપણે અહીંયા ફિલ્ટર મારી દેવાનું છે. તમામ ડેટા સિલેક્ટ કરી લેવાનો છે. અને શોર્ટ એન્ડ ફિલ્ટરમાં જઈને ફિલ્ટર આપી દેવાનું છે. ફિલ્ટર આપ્યા બાદ સૌપ્રથમ જે આપણે અહીંયા ગમે તે આપણે ફાઇલ હેડિંગ આપવું પડશે, મેચ ગમે તે આપણે નામ આપી દેવાનું મેચને. તો અહીંયાથી આપણે જો ફિલ્ટર માર્યું છે તેમાંથી આપણે અહીંયા ટ્રુ રાખવાનું. સૌપ્રથમ પ્રોસેસ આપણે નેમમાંથી જે ફિલ્ટર આપીએ એમાં ટ્રુ, ફોલ્સ અને ટ્રુ બંને વેલ્યુ આવશે, જેમાં આપણે ટ્રુ રાખવાનું છે. એટલે જેનું આપણે GR મુજબ યુડાએસ પ્લસમાં નામ અને આધાર કાર્ડનું નામ જે નાખ્યું છે મેચ થતા હશે તેવા જ વિદ્યાર્થીની યાદી રહેશે, બાકી બધી હાઈડ થઈ જશે. હવે નામ મેચ થતા હોય તેવા વિદ્યાર્થીઓ આપણે પાસે આવી ગયા, પરંતુ જે આપણે આધાર કાર્ડ નંબર નાખ્યો છે તે આધાર કાર્ડ મુજબ નામ, GRમાં નામ, યુડાએસ પ્લસમાં નામ, આધાર કાર્ડમાં નામ, આધાર કાર્ડમાં જન્મ તારીખ, યુડાએસ પ્લસમાં જન્મ તારીખ, આધાર કાર્ડમાં જેન્ડર અને યુડાએસ પ્લસમાં જેન્ડર, આ ત્રણ વસ્તુ જો આધાર કાર્ડની જે સાઇડ છે UDID
એમાં જો મેચ થતું હોય છે તો આપણે અહીંયા હવે બીજું સ્ટેપ છે આધાર વેલિડેશન સ્ટેટસમાં. તો ત્યાં હવે આપણે પેન્ડિંગ હશે તો પેન્ડિંગ આવશે, વેલિડેશન ફેલ થઈ ગયું છે, આધાર કાર્ડમાં કંઈક ભૂલ છે અથવા યુડાઇસ+ના ડેટામાં મિસમેચ થતું હોય છે તો વેલિડેશન ફેલ આવશે. જો આધાર કાર્ડ નંબર નહીં નાખેલો હોય તો પેન્ડિંગ આવશે. હવે અહીંયા આપણે તેવો જ ડેટા લેવાનો છે જેનો યુડીઆઈડી દ્વારા આધાર વેલિડેશન સ્ટેટસ વેરીફાઈ થયેલું હોય. તો અહીંયા આપણે વેરીફાઈ રાખવાનું છે. તો હવે આપણે બે સ્ટેપ અત્યાર સુધી કર્યા કે એ પહેલું સ્ટેપ કર્યું કે જે નામ મેચ થતું હતું તેમાં આપણે રાખ્યું, તેમાં ટ્રુ રાખ્યું, અને આધાર વેલિડેશન સ્ટેટસમાં જેનું વેલિડેશન થઈ ગયું છે તેવા વિદ્યાર્થીઓ રહેશે. હવે બીજું સ્ટેપ એ છે કે અપર આઈડી જે આપણે અમુકના જનરેટ થઈ ગયા અમુકના બાકી છે, તો અપર આઈડી સ્ટેટસમાં ફેલ આવશે કે જે આપણે જનરેટ કર્યું હોય પરંતુ કોઈ મિસમેચ થતો હોય ડેટા એટલે ફેલ આવશે. એક જનરેટ આવશે જેના અપર આઈડી જનરેટ થઈ ગયા છે જનરેટ આવશે. એને મીન્સ કે હજી નોટ એપ્લાય નથી કર્યું એનામાં એને આવશે, અને રિક્વેસ્ટ કરેલી હશે અને અપર આઈડી નથી બન્યું તો રિક્વેસ્ટેડ આવશે. હવે અહીંયા આપણે એને રાખવાનું છે. તો આપણે એને રાખશું એટલે તમે અહીંયા જોઈશો તો એટલે માનો કે આ શાળામાં 8 વિદ્યાર્થીઓ છે જેનો અપર આઈડી નામ મેચ થાય છે પરંતુ શાળા દ્વારા તેને રિક્વેસ્ટ કરવામાં નથી આવી. તો આ વિદ્યાર્થીઓનો રિક્વેસ્ટ શાળા દ્વારા હાલ કરવાની રહેશે. તો અહીંયા આપણે અહીંયા જોયું કે આપણી શાળામાંથી જે નામ મેચ થાય છે તેવા વિદ્યાર્થીઓને અપર આઈડી જે જનરેટ કરવાના બાકી છે તે આપણને સહેલાઈથી અહીંયા મળી રહે છે. હવે આ જે વિદ્યાર્થીઓ છે એને આપણે અપર આઈડી બનાવવા માટે માનો કે અહીંયા ક્લાસ ને સેક્શન, વિદ્યાર્થીનું નામ, પેન નંબર, તમામ વસ્તુ બતાવે છે. માનો કે 3 એમ અહીંયાથી આપણે સ્ટુડન્ટ પેન છે કોપી કરી લઈશું. હવે યુડાઇસ+ની સાઇટમાં જઈ અહીંયા આપણે અપાર મોડ્યુલમાં જવાનું છે. અપાર મોડ્યુલમાં જઈને જે ક્લાસ હોય માનો કે 3 એનો ક્લાસ હતો 3 એ ગો કરી લેવાનું છે. અહીંયા આપણે પેન નંબર કોપી કર્યો તો પેસ્ટ કરી દઈશું. તો અહીંયા માનો નામ પણ આવશે અને એક્શનમાં આપણે જનરેટ થયેલું નથી એટલે જનરેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશું એટલે અહીંયા પિતાનું નામ, જે આપણે જે પ્રૂફ લીધું છે વાલીનું તે નાખીશું. અહીંયા જે ફાધર મધરનું નામ, લીગલ ગાર્ડિયનનું નામ જે નાખ્યું તે આપણે અહીંયા સિલેક્ટ કરીશું. અહીંયા એનું ગમે તે આધાર કાર્ડ, પાન કાર્ડ જે પ્રૂફ હોય તે પ્રૂફ સિલેક્ટ કરીશું અને અહીંયા એનો નંબર નાખીશું. અહીંયા આપણે પ્લેસ જે શાળાનું પ્લેસ હોય પ્લેસ નાખીશું અને ડેટ નાખીશું. તો એવી રીતે આપ અહીંયા રિક્વેસ્ટ કરી શકો છો. તો જે શાળાઓના નામ મેચ થાય છે પરંતુ અપર આઈડી માટે રિક્વેસ્ટ કરેલી નથી તો તેવી શાળાઓ સત્વરે અપર આઈડી માટે રિક્વેસ્ટ કરી આપશે. જે નામ સુધારણા છે તો અત્યારે નેશનલ કક્ષાએથી ડેટા ફ્રીઝ થઈ ગયો છે માટે હાલ નામ સુધારો થઈ શકશે નહીં. નામ સુધારો છે તે નવા શૈક્ષણિક વર્ષમાં જ્યારે નવું યુડાઇસ શરૂ થાય ત્યારે કદાચ નેશનલ કક્ષાએથી શરૂ કરવામાં આવશે, અથવા તો જો આ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોગ્રેશન એક્ટિવિટી જો નેશનલ કક્ષાએથી જ્યારે શરૂ કરવામાં આવશે પછીથી નામ સુધારો પણ શરૂ કરવામાં આવશે. તો આ વિડીયોમાં આપણે જોયું કે જે વિદ્યાર્થીઓ આપની શાળામાં અભ્યાસ કરે તો કેટલાના નામ મેચ થાય છે અને આધાર વેરીફાઈ થયેલું હોય તો એને વેરીફાઈ આપવાનું છે, અને અપર આઈડી નથી બન્યા નામ મેચ થાય જેવા વિદ્યાર્થીઓને તો એને અપર આઈડી રિક્વેસ્ટ આપે તાત્કાલિક જનરેટ કરી આપવાની રહેશે. તો આ વિડીયો બાબતે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે આવા જ વધારે વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.